નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાનગરની વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અકરમ કુરેશી અને કોંગ્રેસમાંથી અશરમ ફેમે પોતાની ઉમેદવારી રજૂ કરી, તો આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે આ ચૂંટણીમાં। નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં વિવાદ શમવાનું નામ નથી લેતા। 3 મહિનાથી જેસીબીથી માટી કાઢવાના નાટક સામે લોકોમાં રોષ। સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાપડના ગમછાથી વાઘને હેરાન કરતા રાજકોટ નજીકના પડધરી ગામના 2 શખ્સોને ઝડપી લેતું વન વિભાગ। પ્રાણીઓને હેરાન ન કરવા પ્રવાસીઓને તંત્રનો અનુરોધ। અને પૌરાણિક વાઘેશ્વરી મંદિર પાસે 3 શખ્સોએ માર મારી આધેડની નિપજાવી હત્યા। જૂનું મંદુક કારણભૂત હોવાનું પોલીસનું તારણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત રાજ્યમાં કેટલીક ખાલી પડેલી બેઠકો માટે આગામી 28મી જુલાઈ પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની એક બેઠક માટે પણ મતદાન થવાનું છે। આજે 14મી જુલાઈએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના સમર્થકો ટેકેદારો સાથે પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરમ ફેમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજાએ પ્રાંત અધિકારી કચેરી ખાતે પોતાની ઉમેદવારી રજૂ કરી હતી। 3 ઉમેદવારોએ પોતાના વિજયનો દાવો વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3
એ લઘુમતી મુસ્લિમ સમાજનો વિસ્તાર છે. 3 ઉમેદવારો મુસ્લિમ સમાજના જ ઉમેદવારો છે, ત્યારે અહીં રસાકસી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. અગાઉ જ્યારે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે આ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, પરંતુ પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ વિજેતા ઉમેદવારનું પત્ર રદ થયું છે, જેને કારણે બેઠક ખાલી પડી છે. 28મી જુલાઈએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ઈવીએમના માધ્યમથી વોર્ડ નંબર 3ના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખીયો જંગ મુસ્લિમ વિસ્તારની આ પેટા ચૂંટણીમાં યોજાશે. જય ભારત સાથે જણાવું છું, હું અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા, પ્રમુખ, ઉપપ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પાર્ટીને જે મારા ઉપર ભરોસો રાખેલ છે એ ભરોસો પૂર્ણ કરી અને બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો સાથે ને બધાનો આભાર વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી વિજય કરીને દેખાડી અને પ્રધાનનો બહુ ખૂબ ખૂબ આભાર બધાનો આભાર વ્યક્ત કરું છું. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી જે મને મેન્ડેટ મળેલો હતો એના અનુસંધાને આજ રોજ મેં ઉમેદવારી પત્ર સોંપેલ છે. જો એક વસ્તુ હું આપને કહું છું, આજે જે વસ્તુ જે છે બિનહરીફ જે થતી હતી એ પરંપરા મારા માનવા પ્રમાણે અત્યારે અટકવી જોઈએ. એના અનુસંધાને મેં ફોર્મ ભરેલું છે. એટલે પક્ષ તરફથી જે મને મેન્ડેટ આપેલું હતું અને હુકમ કરેલો છે કે ભાઈ તમારે ચૂંટણી વોર્ડ નંબર 3ની લડવાની છે, એ માટે થઈને મેં વોર્ડ નંબર 3ની ચૂંટણી માટેનો ફોર્મ ભરેલ છે. 100% પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% જીતીને આવશું. જી, મારું નામ મહેબૂબભાઈ લારકાભાઈ પંજા છે. મેં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભરેલું છે અને છેલ્લા 2-3 ટર્મથી બિનહરીફ થતી હતી વોર્ડ નંબર 3ની ચૂંટણી, એના હિસાબે મેં ફોર્મ ભરેલું છે અને મને વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી વિજય થઈશ. એ તો બધાની ઈચ્છા મુજબની વાત છે. લોકશાહી દેશ છે, લોકશાહીમાં બધાને જ્યાં ત્યાં રહેવાની ઈચ્છા હોય છે અને મને આમ આદમી પાર્ટીની ઈચ્છા છે. મેં આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલ છે. શહેરની મધ્યમાં આવેલું રમણીય નરસિંહ મહેતા સરોવર વિકાસ થયો છે. મોર્નિંગ વોક માટે લોકોનું માટે પ્રથમ પસંદગીનું કેન્દ્ર છે. આમ છતાં વિવાદ પૂરો થવાનું નામ લેતું નથી. કોર્પોરેશનની કામગીરી સામે શહેરીજનોમાં વ્યાપક અસંતોષ છે. લગભગ 60 કરોડથી વધુની રકમ સાથે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, પરંતુ ઘણી બધી જગ્યાએ ક્ષતિઓ દેખાતી હોવાનું નિયમિત રીતે અહીં મોર્નિંગ વોકમાં આવતા લોકો અને પ્રબુદ્ધ નગરજનો ફરિયાદ કરી રહ્યા છે. રસિકભાઈ પોપટે કહ્યું કે છેલ્લા 3 મહિનાથી જેસીબી દ્વારા માટી કાઢવાની કામગીરી ચાલે છે. એ નર્યું નાટક છે ને પ્રજાને મૂર્ખ બનાવવાની પેરવી થઈ રહી છે. સરોવર ખાતે દરરોજ સવારે મોટી સંખ્યામાં શહેરીજનો મોર્નિંગ વોક માટે આવે છે, તે પણ સરોવરમાંથી આવતી દુર્ગંધ, ઠેક ઠેકાણે પડેલા કચરા, હજુ સુધી પણ કાફેટેરિયા ચાલુ થયું નથી. આવી વ્યાપક ફરિયાદ વચ્ચે 60 થી 65 કરોડનો ખર્ચ એળે જઈ રહ્યો છે તેવો સૂર વ્યક્ત કરી રહ્યા છે. મળતી વિગત પ્રમાણે કોર્પોરેશને સરોવરનું સંપૂર્ણ સંચાલન રાજકોટની એક એજન્સીને સોંપવાની ગતિવિધિ કરી છે, પરંતુ અત્યારે તો સરકારી ધોરણે આ સરોવર થતું હોય તેમ લાગી રહ્યું છે. ઓનલી ઇન્ડિયને પણ ફરિયાદ કરી છે કે અનેક વખત મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને અહીંનું યુરિનલ બહેનો માટેની ચોક્કસ વ્યવસ્થા, નાસ્તો કરી શકે તે માટે કાફેટેરિયા વગેરે સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, પરંતુ કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી. નરસિંહ મહેતા સરોવર 1 વર્ષથી અંદાજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હાલ કોઈ સુવિધા નામે તો અભાવ છે, પણ ટિકિટ ચાલુ કરી દેવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ નરસિંહ મહેતા સરોવર સાવ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. હાલ જ્યારે તળાવ બનાવવાનું હતું ત્યારે રોડ ઊંડો કરી તળાવને ઊંડું કરી અને બનાવવાનું હતું, તેને બદલે લાખો ટ્રેક્ટર બહારથી માટી લઈ આવીને નરસિંહ મહેતા સરોવરમાં રોડ બનાવવા માટે પાથરવામાં આવ્યું. એ ટ્રેક્ટરમાંથી મોટાભાગની માટી તળાવની અંદર જ પડી રહી, તેને કારણે તળાવ બુરાઈ ગયું છે. હાલ છેલ્લા આશરે 90 દિવસ જેટલા સમય થયા તળાવમાં એક જેસીબી કલાકમાં 1 કલાક જેટલું કામ કરી એક જગ્યાએથી માટી ખોટી જગ્યાએ બીજી જગ્યાએ માટી પાથરે છે. એ સિવાય કોઈ એની નક્કર કામગીરી થયેલ નથી. જે તમે આ પાછળ નરસિંહ મહેતાની જે મૂર્તિ જોઈ રહ્યા છો તેમાં પણ લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોય એવું હોય.
જીમના સાધનો, તો તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હોય. આ જૂનાગઢની નિર્દોષ જનતાના પ્રજાના ટેક્સના પૈસે બધું બનેલું છે, પણ પ્રજાને સુવિધા નામે એક પણ ઓલું નથી. હાલ તળાવ ઊંડું કરવામાં નહીં આવે, માટીનો કાપ કાઢવામાં નહીં આવે તો જલારામ સોસાયટી, તળાવ, પટેલ વિસ્તાર, આ જે ઝાંઝરડા રોડ વગેરે વિસ્તારની તોડે નામ ડૂબી જશે. આ જીવા નરસિંહ મહેતા સરોવર જૂનાગઢની જીવાદોરી સમાન તળાવો છે. એને પાણી હોય તો જ આ આજુબાજુના વિસ્તારોમાં પાણીનો પુરવઠોના તોડ સાજા થશે, બાકી હિજરત કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ થયેલી છે. હું અહીંયા ઘણા ટાઈમથી વોકિંગ કરવા આવું છું સવારે, પણ આ જે બંને જોવાનું છે અહીંથી પહેલાં તો નીકળી છે, પહેલાં તો એકદમ વાસ આવે છે. બીજી વસ્તુ તો એક જેસીબી કેટલા ટાઈમથી અહીંયા એમને એમ પડ્યું છે. એક જેસીબીથી આટલું મોટું તળાવ છે એ ઊંડું થવાનું છે કે ખાલી કામ દેખાડવાનું જ છે? આ માટી ખાલી ન્યા ખોદીને ન્યા ઢગલો કરવાનો કે ન્યા પાથરી દેવાનું, એનું નામ કામ કહેવાય? ખરેખર જો કામ કરવું છે, તળાવ ઊંડી કરવી છે તો 4 થી 5 જેસીબી લગાડવાના, 20-25 ટ્રેક્ટર લગાડવાનું, તમે કામ બધા. આ ખાલી કામ દેખાડવા માટે થઈને એક જેસીબી કેટલા ટાઈમથી આવું છે એમને એક જેસીબી પડ્યું હોય છે, બસ એમને એમ પડ્યું છે. અહીંયા દૂર નાખી દેવાનો મતલબ શું છે? ખોદીને પાછું ત્યાં ઢગલો કરવાનો, પાછું થોડું પાણી આવે એટલે પાછું એમાં ભર્યું છે. એટલે ખાલી કામનો દેખાવ કરવામાં આવે છે, કામ થતું નથી. નરસિંહ મહેતા સરોવરનો પહેલો બર્થડે એટલે કે લોકાર્પણ થયું અને એને હજી એક પૂરું નથી થયું, ત્યારે પણ આપ નાગરિકો અને ગુજરાતવાસીઓ જોઈ શકો છો નરસિંહ મહેતા તળાવની. આને તળાવ કહી શકાય, પાણી સાવ ઓછું છે, ચારે બાજુ પથ્થર છે, અને આ તળાવને ચોમાસા પહેલા ઊંડું કરવું અને વધુ પાણીનો સંગ્રહ થાય એની કોશિશ માટેની મહાનગરપાલિકાએ જેસીબી ઉતારેલું, પરંતુ છેલ્લા 2-2.5 મહિનામાં આ જેસીબી કેટલા કલાક ચાલ્યું કોને ખબર નથી. એક જ ટ્રેક્ટર છે, અવળું વિશાળ જે 1.5 કિલોમીટરમાં ફેલાયેલા છે તળાવમાં એક જેસીબીનો કાપ ક્યાં નાખે છે કોને ખબર નથી. કાપ બહાર કાઢવાને બદલે અંદરના અંદર કાપ ખરડાય છે. અને જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું છે કે અંદર જે કુવા છે, જે બોર છે અંદરના, એમાં પણ ક્યારેક માટી કાપ નાખી અને જે 3 સાજા કેમેરા બેને પણ પૂરવામાં આવે છે, એક ટ્રેક્ટર કેવી રીતે કાપ બહાર કરી શકે? તો જાગૃત નાગરિક તરીકે જૂનાગઢની જનતા એક સવાલ કરે છે કે આ જેસીબી કેટલા કલાક ચાલુ? હજી સમય હતો થોડું વધુ ઊંડે થઈ શકો, પણ ઓછામાં ઓછો સમય આ જેસીબી ચાલુ છે. સાથોસાથ આ નરસિંહ મહેતા તળાવની અંદર અન્ય પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. આજે અનેક જગ્યાએ યુરિનલ, બીજી જગ્યાએ એકાદી છે, પાણીના ક્યાંય પરબ નથી જાગ્યા એક જ જગ્યા છે, એ પણ મુદ્દાની વચ્ચે છે. 3 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી અને પ્રાણી જોવા આવેલા પ્રવાસીઓ પૈકી કેટલાક પ્રવાસીઓ સકરબાગના પાંજરામાં આટા મારતા વાઘને પોતાનો કાપડનો ગમછો નાખીને હેરાન કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જોતજોતામાં આ વિડીયો વન વિભાગ સુધી પણ પહોંચી ગયો, ત્યારે વન અધિકારી અને સામાન્ય રીતે વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક આ બંને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 યુવાનો કાપડનો ગમછો વાઘના પાંજરા તરફ ફેંકે છે અને વાઘ એ ગમછો પોતાના મોઢામાં પણ લઈ લે છે. એક શબ્દ પણ સંભળાય છે કે ચાલો પૈસા વસૂલ થઈ ગયા. ત્યારે વન વિભાગે સીસીટીવી કેમેરા અને નેત્રમ શાખાની મદદ લઈ અને રાજકોટ નજીકના પડદરી ગામના 2 શખ્સો દેવાભાઈ શિરોડિયા અને બાબુભાઈ શિરોડિયાની ધરપકડ કરી છે. વન અધિકારી સકરબાગ પ્રાણી સંગ્રહાલય રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે વનના કાયદા પ્રમાણે આ બંને શખ્સો સામે ધોરણસરની કામગીરી શરૂ કરવામાં આવી છે. સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તારીખ 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જેમાં વાઘની ભજવણી થતી હોય તે વાયરલ થયેલ હતો. તો આ બાબતે તપાસ કરતા તારીખ 12 જુલાઈના રોજ આ વિડીયો ઉતારવામાં આવેલ હોય અને એની વિગતવાર તપાસ કરતા અને ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી આ ગુના સબબે 2 તમતદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ, ઉંમર 43, અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ, ઉંમર 35. બંને તોમતદારો બોડીના છે, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ, અને તેઓ તારીખ 12 જુલાઈના રોજ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની ભજવણી કરવામાં આવેલ હતી. તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલથી અષાઢી નવરાત્રી શરૂ થઈ રહી છે. માય સ્થાનકોમાં તો 8 દિવસ સુધી માતાજીના ગુણાનુવાદ થશે, પરંતુ આ નવરાત્રી દરમિયાન આવતી બીજ એટલે કે અષાઢી બીજનું વિશેષ મહત્વ રહેતું હોય છે. અમદાવાદમાં 149મી ભવ્ય રથયાત્રા નીકળશે, તો જુનાગઢમાં પણ 22મી રથયાત્રા દ્વારા ભગવાન જગદીશની નગર પરિભ્રમણ કરાવવામાં આવશે. આ જ બધાની વચ્ચે ભેસાણ નજીકના પરબધામ ખાતે અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાશે. મહંત કરસનદાસ બાપુની નિશ્રામાં હાલ સેવકો દ્વારા ભોજન, ભક્તિ અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ યોજાનારા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે, તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પરબધામનો આ મહોત્સવ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને સંત દેવીદાસ બાપુને અમર દેવીદાસ બાપુની પૂજ્ય અમરમાની પવિત્ર ચેતન સમાધિના દર્શન કરીને લાખો ભાવિકો ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે 15,000થી વધુ સ્વયંસેવકો પોતાની સેવાઓ આપવા માટે તૈયાર થયા છે. ભાવિકોને પ્રસાદમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે 450થી વધુ કાઉન્ટરો કાર્યરત કરવામાં આવશે. આચાર્યશ્રીના જણાવ્યા અનુસાર પરબધામ ખાતે આ વખતે પણ અષાઢી બીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરસનદાસ બાપુએ લીધું છે. આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે. અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે. રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે. તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ કાંઈ કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ કાંઈ અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે. પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે. આગામી તારીખ 15 અને 16 2 દિવસનો ઉત્સવ છે. 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિશાદ ચડાવવામાં આવશે. ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરસનદાસ બાપુએ કરેલો છે. તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી अनुरोध पूज्य बापू ने। अश्रु सतदेवीदास अमरदेव। मैं हरियाणा से आई हूँ। मेरे हस्बैंड बैंक में थे यहाँ पे भैसार में, तो मैं यहाँ हमेशा आती हूँ। ये परबधाम मुझे अच्छा लगता है। यहाँ भगवान का कृपा भी है, सबका भी तकलीफ होता है वो दूर होता है। और अभी भी मैं हरियाणा चली गई, फिर वहाँ से भी हर साल मैं आई, 2 साल से वहाँ से भी आ रही हूँ। मुझे बहुत ही अच्छा लगता है यहाँ पे आके, मुझे बहुत ही सुकून मिलता है। और मैं बच्चों भी आते हैं, मैं अपने बच्चों को लेके भी आती हूँ। अभी तो मैं अपने हस्बैंड के साथ में आई हूँ, बाकी मैं अपने बच्चों को साथ आती हूँ। यहाँ मेला लगेगा 17 तारीख को, आषाढ़ी बीज है, तो मैं इधर के नहीं हूँ, फिर भी मुझे बहुत ही अच्छा लगता है ये भगवान के मंदिर में आके। यहाँ आते हैं तो मुझे सब चीज भूल जाती है। मेले की पूरी अच्छी से तैयारी है और यहाँ का सफाई सबसे बढ़िया है। साफ सफाई हर जगह देखा, आज मैंने सब जगह सफाई हो रही है और अच्छा है। जो भी मतलब हम बोले, हमें तो यहाँ के नहीं हूँ मैं, तो मुझे इतना भी जानकारी नहीं, पर है इतना जितना कि मैं 5-6 साल से जानती हूँ यहाँ का। तो इसलिए मैं आज बापू का दर्शन भी की, मुझे बहुत ही अच्छा लगा। मैंने बापू का दर्शन की, वो भी मीडिया वाले भाई लोग के साथ में, तो मुझे अच्छा लगा। તો જુનાગઢ નજીકના મજેવડી ગામે પણ આવેલ દેવ તણખી દાદાના સ્થાનકે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે। આ 122મી ઉજવણી છે તેમ પૂજારી વિઠ્ઠલભાઈ દવે જણાવી રહ્યા છે। દેવ તણખી દાદાના સ્થાનકે પણ
લુહાર જ્ઞાતિના સંત શિરોમણી દેવ તણખી બાપા અને લીરલબાઈ માતાજીની સમાધિનું પૂજન અર્ચન કરવામાં આવશે. 16મી તારીખે આ અષાઢી બીજ પર્વની ઉજવણી થશે. હાલ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પાવન સ્થળે દરેક સમાજના લોકો આવીને બાપાના દર્શન કરે છે અને પ્રસાદનો ધર્મ લાભ લેલ છે. આ સ્થળે બાપ અને દીકરીની ચેતન સમાધિ આવેલ છે. લીરલબાઈ માતાજીનું પણ એક દિવ્ય મંદિર છે. ત્યારે અષાઢી બીજ પર્વની ઉજવણીને કારણે સમગ્ર મજેવડી ગામમાં એક અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મજેવડી ગામ દેવતણખી ધામના પૂજારી તરીકે વિઠ્ઠલભાઈ દવે. હું આપણા બાપાનો ટૂંકમાં ઇતિહાસ થોડો કહું છું. આજથી 700 વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે. ચેતન સમાધિ લુહાર સમાજમાં સંત થઈ ગયા એવા દેવતણખી બાપા તથા લીરલ માતાજી. અહીંયા ભવ્યમાં ભવ્ય અષાઢી બીજ અમારે ભવ્ય ઉજવાય છે. બધી જ્ઞાતિ અઢળક આવે છે. હજારો મોટે માણસો અન્નક્ષેત્ર હરિહર કાયન માટે ચાલે છે. અમારે અષાઢી બીજથી માતાજી રાંદલ માતાજીના 52 લોટા તેડાય છે અને પાઠ તો દર બીજે પાઠ પુરાય છે રામદેવજી મહારાજના. એટલે સર્વ ભાઈઓ બહેનોને બધી જ્ઞાતિને અમારું ટ્રસ્ટ મંડળથી હું બધાને અષાઢી બીજે 16/7/2026 બધાને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું અમારા ટ્રસ્ટી મંડળ તરફથી. અને હું પૂજારી તરીકે બધાને હાર્દિક શુભેચ્છા આપું છું અને આવજો એવી મારી ભાવના છે. અને એકવાર અહીંયા ચેતન સમાધિ દુનિયામાં ગમે ત્યાં ફરો ભાઈ, બાપ દીકરીની સમાધિ હોય ને તો આ મજવડી ગામ જુનાગઢથી 10-12 કિલોમીટર થાય. અહીંયા એકવાર ચેતન સમાધિના દર્શન કરો અને હજારો માણસો કાયમ માટે તો હરિહર અન્નક્ષેત્ર ચાલુ જ છે મહેમાનો પ્રવાહ. એટલે ભાઈઓ બહેનો બધી જ્ઞાતિને હાર્દિક હું આમંત્રણ આપું છું. જય દેવતણખી બાપા, જય લીરલમાં. રાજ્ય સરકાર દ્વારા ચાલતી ઈપીએફ યોજનાની આજે જુનાગઢની કચેરી ખાતે નિવૃત્ત પેન્શનરો એકત્રિત થયા હતા. પ્રમુખ સલીમ ગુજરાતીની આગેવાનીમાં વધુ એક આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં પેન્શનરોએ પોતાની વેદના ઠાલવી છે. સલીમ ગુજરાતીએ કહ્યું કે કચ્છ કાઠિયાવાડના ગુજરાત એમ્પ્લોય યુનિયન દ્વારા ભવિષ્ય નિધિ કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું અને પેન્શનના છેલ્લા 11 વર્ષથી પોતાના પ્રશ્ન અંગે જે લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે ન્યાય આપવા માંગણી કરાઈ હતી. શ્રી ગુજરાતીએ કહ્યું કે વર્તમાન મોંઘવારીમાં અમારા પેન્શનરોને 300 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા સુધીનું પેન્શન મળે છે, જે અત્યારના સમયમાં ખૂબ જ નજીવું ગણી શકાય. આજના મોંઘવારીના જમાનામાં દૂધ, શાકભાજી અને જીવન જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરીએ તો પણ મોટી રકમ થતી હોય છે. ત્યારે 20મી જુલાઈથી સંસદનું નવું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં આ પ્રશ્ન પહોંચાડવા સાંસદ રાજેશ ચુડાસમા સુધી રજૂઆત કરવામાં આવી છે. નમસ્કાર, હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢ. EPS 95 દેશભરના 65 લાખ કે તેથી વધુ કર્મચારીઓને મળતા મામૂલી પેન્શનને લઈને હાઈકમાન્ડના સીધા માર્ગદર્શન હેઠળ દેશભરમાં જેટલા જિલ્લાઓમાં ભવિષ્ય નિધિ કચેરીઓ આવી છે ત્યાં દરેક કચેરીએ એક પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સંબોધીને આપવાનો હોય અને એની એક નકલ આપણા દરેક શહેરના સાંસદને પણ સુપ્રત કરવાની હોય. તે માટે થઈને આજે EPS 95ના નિવૃત્ત કર્મચારીઓ ભવિષ્ય નિધિ કચેરી જુનાગઢ ખાતે હાજર રહી અને મોટી સંખ્યામાં એમ કે ભવિષ્ય નિધિ કચેરીને એક પત્ર વડાપ્રધાનશ્રીને સંબોધન કરીને સુપ્રત કરાયા છે અને એની એક નકલ આપણા MP શ્રી સાંસદ સભ્યને પણ સુપ્રત કરાયેલ છે. એનું કારણ છે કે ચોમાસાનું સત્ર શરૂ થયું છે. એ માટે થઈને અમારા હાઈકમાન્ડના સીધા આદેશ અનુસાર દેશભરમાં જિલ્લાભરની તમામ કચેરીઓને આ પત્ર વડાપ્રધાનશ્રીને સંબોધનને આપવાનું હોય એ માટે થઈને અમે આજે એક પત્ર અહીં ભવિષ્ય નિધિ કચેરીને સુપ્રત કર્યો છે અને એની એક નકલ આપણે સાંસદને પણ સુપ્રત કરી છે. જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત NGO હિલદારી ગ્રુપ દ્વારા મહાનગરપાલિકાના સૌજન્યથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર કર્મચારીને સફાઈ કામદારોને એક તાલીમ આપવાની કાર્યશાળા યોજાઈ હતી. 172 જેટલા ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવર, હેલ્પર તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરોની ઉપસ્થિતિમાં આ કૌશલ્ય વિષયક તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ખાસ કરીને વ્યવસાયિક વર્તન અને નાગરિકો સાથેના સકારાત્મક વ્યવહારને વધુ અસરકારક બનાવવા માટે સફાઈ કર્મી અને ડ્રાઈવરોને અનુરોધ કરવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન કાર્યશાળાની સુરક્ષા અને વ્યક્તિગત સુરક્ષા સાધનોના મહત્વ ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તો સફાઈ કામદારોને સમજાવવામાં આવ્યું કે દૈનિક કામગીરી દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાથી વ્યવસાયિક જોખમમાં ઘટાડો થાય છે, ઈજાઓથી રક્ષણ મળે છે અને આરોગ્ય પણ સારું રહેતું હોય છે. તમામ ઉપસ્થિત ડોર ટુ ડોર સફાઈ સાથીઓને હાથ મોજા, માસ્ક, સલામતી માટેના શૂઝ, હેન્ડ સેનિટાइजर અને રેનકોટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. आज के कार्यक्रम था बेसिकली कि जूनागढ़ में लोगों से किस तरह से बात करना है, किस तरह से कम्युनिकेशन करना है दोनों तरफ से, कि सफाई साथी को समाज में कैसे बात करना है और समाज के लोगों को हमारे सफाई साथी से कैसा बात करना है. तो हमारी कोशिश है कि सफाई साथी को भी उतना ही सम्मान मिले जितना सम्मान हम दूसरे नागरिक को देते हैं, और सफाई साथी भी हमारे समाज के लोगों को सम्मानित करे. इस ट्रेनिंग के अलावा हमारा दूसरा कार्यक्रम था कि जो PPE किट है वो सफाई साथी को डिस्ट्रीब्यूट की जाए. तो आज हम लोगों ने, हमारे जो स्वच्छता एम्बेसडर हैं अमित साहब, दूसरा मनसुख भाई, वो भी उपस्थित थे. उनके माध्यम से हमने कुछ सफाई साथी को आज PPE किट डिस्ट्रीब्यूट किया है. इसमें 7 तरह के आइटम है. इसमें रेनकोट भी है, इसमें आपका सैनिटाइजर है, शूज है, जिपलॉक पाउच है और आपका ORS घोल है, ताकि हमारे सफाई साथी जो दिन रात सुबह शाम काम करते हैं उन्हें किसी तरह की तकलीफ ना हो. क्योंकि अगर वो स्वस्थ रहेंगे, स्वस्थ रहेंगे तो हमारा जूनागढ़ भी स्वस्थ रह सकता है. तो ये कार्यक्रम बहुत अच्छे से संपन्न हुआ है और करीब करीब 180 सफाई साथी ने आज का ये कार्यक्रम अटेंड किया है, जैसा कि पहले भी होता रहा है. और हमारी अभी भी आगे कोशिश रहेगी कि हम जूनागढ़ को किस तरह से और अच्छा सिटी बना सकते हैं. जैसा कि मैं हर बार बोलता हूँ कि हमें जूनागढ़ को इंदौर जैसा शहर बनाना है, और इसी आशा के साथ हम लोग कोशिश करेंगे कि इसको और कैसे आगे लेके जा सकते हैं. धन्यवाद. हिलधारी ग्रुपना मुख्य एवं श्री गुप्ता साहेब द्वारा आज जूनागढ़ अंदर जे सफाई, जे तमारी घरे घरे कचरो लेवा आवे छे, सूको अने भीनो ने, एवा परिवारोने आज बोलावी अने आज एमना ट्रस्ट द्वारा आज आ वितरण करवामां आवे छे. एमां खास करीने ચોમાસાના हिसाबे रेनकोट छे, बूट छे, मास्क छे, मोजा छे, આવી 6 જેટલી વસ્તુઓ આજે આ બધા પરિવારોને વિતરણ કરવામાં આવી છે. અને એને સૂચનાઓ પણ અમે આપી છે કે તમે તમારી ઘરે જ્યારે તમે જેની ઘરે કચરો લેવા જાઓ છો એમાં જે વૃદ્ધ માતાઓ હોય, બહેનો હોય, અને ખાસ કરી એમના ઘરે જઈને આ કચરો લેવા માટે તમે જજો. અને 80% લોકો તો સારા છે કે જે ઘરે ઘરે જઈને કચરો લે, તો જે નથી કચરો લેવા જતા ને ગાડી સીધે સીધી વહી જાય છે, એ ન જાય એવા જે વૃદ્ધ માતાઓ છે, બહેનો છે, એના માટે તમે ઘરે ઘરે જઈને કચરો લેવા જાઓ. સરસ મજાનો આ કાર્યક્રમ છે. આવતીકાલથી માતાજીના આરાધના પર્વ અષાઢી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આજે પૌરાણિક વાઘેશ્વરી માતાના મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ એક આધેડની હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. વાઘેશ્વરી મંદિરનો જે ગેટ છે ત્યાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને ઓળખ વિધિ કરાવતા ભવનાથમાં રહેતા ભરત જીવાભાઈ મકવાણાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હાલ તો 3 શકમંદ શખ્સોની ધરપકડ કરી છે, પરંતુ મૃતકના ભાઈ રમેશભાઈ જીવાભાઈ મકવાણાએ કહ્યું કે અમારા ભાઈ ભરતભાઈ છેલ્લા 7 વર્ષથી ભવનાથ ક્ષેત્રમાં એકલવાયુ જીવન જીવતા હતા, પરંતુ કોઈ સાથે મંદુક થયું હોય 3 શખ્સોએ તેને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને હાલ 3 શકમંદોની ધરપકડ કરી છે. મારું નામ રમેશ જેવા મકવાણા, ગામ ઈશ્વરિયા. મારા ભાઈનું નામ છે ભરતભાઈ જેવાભાઈ મકવાણા અને અત્યારે 5-7 વર્ષ થયા ભવનાથમાં રહેતો. અમને એવી જાણ થઈ કે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમારા ભાઈ છે ભરતભાઈ. 3 વાગે અમને આ જાણ થઈ એટલે અમે સવારના 7:30-8 વાગે હોસ્પિટલ આવ્યા. બોડીમાં એવું લાગે છે કે બહુ મૂન મારેલ છે એને, અને એવું લાગે કે શરીરના ઘાય મારેલ છે. હા, મર્ડર ટૂંકમાં. તો આનેમાં જેમ બને એમ પોલીસ ફરિયાદ થવી જોઈએ ને આની જેમ બને એમ કાર્યવાહી થવી જ જોઈએ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ આવતીકાલથી જ્યારે અષાઢ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રહી રહીને પણ અષાઢી આડંબર આવે અને મેઘ ગર્જના થાય એવી આપણે અપેક્ષા રાખીએ, પ્રાર્થના કરીએ વરુણદેવને. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અકરમ કુરેશી અને કોંગ્રેસમાંથી અશરમ ફેમે પોતાની ઉમેદવારી રજૂ કરી, તો આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે આ ચૂંટણીમાં. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં વિવાદ શમવાનું નામ નથી લેતા. 3 મહિનાથી જેસીબીથી માટી કાઢવાના નાટક સામે લોકોમાં રોષ. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાપડના ગમછાથી વાઘને હેરાન કરતા રાજકોટ નજીકના પડધરી ગામના 2 શખ્સોને ઝડપી લેતું વન વિભાગ. પ્રાણીઓને હેરાન ન કરવા પ્રવાસીઓને તંત્રનો અનુરોધ. અને પૌરાણિક વાઘેશ્વરી મંદિર પાસે 3 શખ્સોએ માર મારી આધેડની નિપજાવી હત્યા. જૂનું મંદુક કારણભૂત હોવાનું પોલીસનું તારણ. તો મને રજા આપશો. નમસ્કાર.